Hello students, hope you all are doing well. See, previously તમારું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સની અંદર તમારું યુનિટ 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ ઓડિટિંગની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ એન્શિયન્ટ ટાઈમ્સની અંદર કેવી આપણી કન્ટ્રીની અંદર સિસ્ટમ હતી. પછી હિસ્ટ્રીની અંદર જોઈ કે ભાઈ ક્યારથી કમ્પલસરી ઓડિટિંગ કરવામાં આવ્યું, બરાબર. બ્રિટિશર્સ લોકો આવ્યા ટિલ 1875 સુધી આપણી કન્ટ્રીની અંદર વોલ્યુન્ટરી ઓડિટિંગ હતું, બરાબર. પછીથી આપણે કમ્પલસરી ઓડિટિંગ કર્યું અને ત્યાર પછીથી આપણે સીએના કન્ટેક્સમાં જોયું કે ભાઈ 2 ટાઈપ્સના મેમ્બર્સ હોય, એસીએ અને એફસીએ, જે કાંઈ પણ ફેલો મેમ્બર્સ છે અને એસોસિએટ મેમ્બર્સ છે. એ બંને મેમ્બર્સ પોતપોતાની રીતે કામ કરતા હોય, બરાબર. ફેલો મેમ્બર્સ તરીકે તમે અમુક ટાઈમ પીરિયડ સુધી જે છે એ કામકાજ કરો, પછી એસોસિએટ મેમ્બર બની જાઓ છો. એઝ વેલ એઝ આપણે જોયેલું કે ભાઈ સ્કોપની અંદર તમને બતાવેલું કે ભાઈ તમારી પાસે હિસ્ટોરિકલ ડેટા છે, એનાથી લઈ અને તમે આગળના ટાઈમ પીરિયડ સુધી એનાલિસિસ કરી શકો છો. કેવી રીતે? તો કે ભાઈ તમારી પાસે હિસ્ટોરિકલ ડેટા છે અને ફ્યુચરની અંદર તમારે કોઈ પ્રોજેક્ટ લોન્ચ કરવો છે તો એમાં તમને ઓડિટિંગ હેલ્પફુલ થાય, બરાબર. પછી આપણે જોયું કે વેન, વેર, વાય, શું કામ આપણે કરાવીએ છીએ, એવા બધા ક્વેશ્ચનના આન્સર જે છે એ આપણને ઓડિટિંગમાંથી મળે છે. એઝ વેલ એઝ એ પણ જોયું કે ભાઈ આપણને ઇન્ટરનલ અને એક્સટર્નલ રિપોર્ટ્સ કરવા માટે હેલ્પફુલ થાય છે. આપણી કંપનીની અંદરની પાર્ટીઝને તો હેલ્પફુલ થાય જ છે, જે કોઈ પણ એક્સટર્નલ મેમ્બર્સ છે, ગવર્મેન્ટ, સપ્લાયર કે બીજા કોઈ પણ લોકો, એમને પણ હેલ્પફુલ થાય. ફાઇન. સો એ વસ્તુ પણ જોઈ લીધી. ઓબ્જેક્ટિવ્સ જોયા, જેમાં મેઇન પર્પઝ તો એ જ જોયો કે ભાઈ પીએનએલ અને આપણી બેલેન્સ શીટ બંને વસ્તુ જે છે એ ફેર કન્ડિશન બતાવે છે આપણા બિઝનેસની. આવું આપણે જોયું. ફાઇન. સેકન્ડરીની અંદર બંને વસ્તુ જોઈએ કે અકાઉન્ટિંગ એરર્સ ડિટેક્ટ કરી શકીએ અને અકાઉન્ટિંગ ફ્રોડ્સ જે છે એની અંદર આપણે જોઈ શકીએ કે ભાઈ અકાઉન્ટિંગ ફ્રોડ્સ કેવી રીતે થાય છે અને અકાઉન્ટિંગ એરર્સ કેવી રીતે કરવામાં આવે છે. ફાઇન. એરર્સ થઈ જાય છે તો કેવી ટ્રાયલ બેલેન્સને અફેક્ટ કરે છે અને કેટલીક વસ્તુ ટ્રાયલ બેલેન્સને અફેક્ટ નથી પણ કરતી. ક્યારેય ભૂલમાં અમાઉન્ટ રેકોર્ડ થઈ ગઈ છે અને બે જગ્યાએ સેમ અમાઉન્ટ રેકોર્ડ થઈ ગઈ છે, ક્યાંય બે જગ્યાએ અમુક અમાઉન્ટ લખવાની ભૂલાઈ જ ગઈ છે કે પછી સાવ અમાઉન્ટ લખવાની ભૂલાઈ ગઈ છે. તો આવી તમામ પ્રકારની એરર્સ આપણે જોઈએ. ફાઇન. જે વસ્તુ ટ્રાયલ બેલેન્સને અફેક્ટ નથી કરતી દે આર ધી નોન રેકોગ્નાઇઝેબલ, એ આપણને ખબર નથી પડતી. જે વસ્તુ અફેક્ટ કરે છે ને એના ઉપરથી આપણને ખબર પડી જાય છે કે આટલી વસ્તુ આટલી અમાઉન્ટ ઘટે છે. ફાઇન. નેક્સ્ટ લાસ્ટ આપણે જોતા હતા અકાઉન્ટિંગ ફ્રોડ્સ. અકાઉન્ટિંગ ફ્રોડ્સની અંદર એમ્બલ્સમેન્ટ ઓફ કેશ, કેશની અંદર જે કંઈ પણ તમે ચેન ચાળા કરવામાં આવે છે કોઈ પણ અકાઉન્ટન્ટ સાઇડથી એ વસ્તુ, અને મિસઅપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ, ગુડ્સની અંદર કોઈ પણ પ્રકારનું મિસઅપ્રોપ્રિએશન કરવામાં આવે, વધારે બતાડી દેવામાં આવે, પરચેસ રિટર્ન, સેલ્સ રિટર્ન, એની અંદર મિસઅપ્રોપ્રિએશન કરવામાં આવે છે. પછી આપણે મેનિપ્યુલેશન ઓફ અકાઉન્ટ જોઈએ, કોઈ અકાઉન્ટની અંદર એક્સપેન્સીસ વધારે બતાડી દેવામાં આવે તો કોઈમાં એડવાન્સીસ વધારે બતાડી દેવામાં આવે. બધા કેસીસની અંદર આપણને કાં તો પ્રોફિટ વધારે બતાય છે અને કાં તો પ્રોફિટ ઓછો બતાય છે. ફાઇન. સો એવી વસ્તુ પણ આપણે જોઈ લીધી. એન્ડ નેક્સ્ટ ટર્મ્સની અંદર આપણે જોતા હતા ઇમ્પોર્ટન્સ ઓફ auditing. Now we are focusing on to the limitations of auditing. Every coin has two sides. બરાબર. આપણને ખબર જ છે કે દરેક સિક્કાની બે બાજુ હોય અને એક બાજુ આપણે જોઈ લીધી કે ઇમ્પોર્ટન્ટ શું કામ છે, તો બીજી બાજુ આપણે એ પણ જોઈએ છીએ કે એની અંદર અમુક લિમિટેશન્સ પણ છે. જેટલી કોઈ વસ્તુ બેનિફિશિયલ હોય ને, ક્યારેક એવું પણ બને કે એ વસ્તુ એટલી જ એની અંદરથી આપણને નબળા પાસાઓ પણ જોવા મળે, બરાબર. પ્રિવિયસલી પણ મેં તમને કીધેલું છે ને ફરી પાછું કહું છું, ઇટ્સ નોટ અબાઉટ ગુડ ઓર બેડ, ઇટ્સ ઓલવેઝ અબાઉટ ગુડ ઓર નોટ ગુડ. તો આપણે નોટ ગુડ જેટલી પણ એલિમેન્ટ્સ છે એ જોઈએ છીએ, કઈ વસ્તુ નોટ ગુડના પર્સપેક્ટિવથી આપેલી છે. તમને એમ થાય કે મેડમ ઓડિટિંગ જેવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ નોટ ગુડ હોય, હા અમુક વસ્તુ એમાંય નોટ ગુડ હોય. જોઈ લઈએ. ઓડિટર કેન બી એમ્પ્લોય, ઓફિસર ઓર રિપ્રેઝન્ટેટિવ. ઓડિટર જે છે એ એમ્પ્લોય પણ હોઈ શકે, ઓફિસર પણ હોઈ શકે અને રિપ્રેઝન્ટેટિવ પણ હોઈ શકે. આ વસ્તુ તો એન્ટાયરલી ડિપેન્ડ કરે છે કે જે વ્યક્તિ ઓડિટર છે એ કંપની સાથે જોડાયેલો છે કે નહીં. ઘણી વખત છે ને તમે એઝ અ સીએ જોબ પણ કરતા હોય કોઈ કંપનીની અંદર, બરાબર ને, તમે કોઈ કંપનીના સીએ છો, ઘણી વખત તમે તમારી ઓફિસની અંદર તમારા ક્લાયન્ટ સાથે જોડાયેલા હોય અને એ રીતનું કામ કરતા હોય, વિચ નોન એઝ ધી ઓફિસર. તો પહેલી વસ્તુ એમ્પ્લોયવાળી હતી, બીજી ઓફિસરવાળી. ક્યારેક કોઈક રિપ્રેઝન્ટેટિવ પણ હોય. બહારથી જ તમે અલાયદી રીતે જ કોઈ સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મોટા છે ને તમે બોલાવો છો તમારી કંપનીની અંદર ઓડિટ કરવા માટે, બરાબર, કે જે કોઈ અલ્ટિમેટલી માની લો કે કોઈ એક ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા વ્યક્તિ છે. સો દે વર્ક એઝ ધી રિપ્રેઝન્ટેટિવ. પણ એક વસ્તુ છે કે એ
દરેક મેનરની અંદર છે ને તમને અલગ અલગ રીતે જે છે ને એને ટ્રીટ કરશે. શું કહે છે? હિઝ ડ્યુટી ઇઝ ટુ એડવાઇઝ ધી ફોર્મ. હી કેન એડવાઇઝ, હી કાન્ટ ઓર્ડર. સીધી વસ્તુ છે. બધા કેસીસની અંદર તમે ઓડિટર તરીકે છે ને તમે એડવાઇસ આપી શકો ફોર્મને, કારણ કે ઓડિટરની અલ્ટિમેટ ડ્યુટી તો એ જ છે જે આપણે ઓડિટરના રોલ્સની અંદર જોશું કે એ ફોર્મને એડવાઇસ આપે છે. તમે એને ઓર્ડર ન કરી શકો. તમે કોઈ અપર ઓથોરિટી નથી. હા, એ વસ્તુ અલગ છે કે કંપનીનો માલિક પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય અને એ CEO તરીકે કાંઈ ઓર્ડર આપે તો એ અલગ વસ્તુ છે, પણ તોય એ ઓડિટર તરીકે તો ઓર્ડર ના જ આપી શકે. તમે ફોર્મને છે ને બતાવી શકો, લિસ્ટ આઉટ કરી શકો કે અહીંયા છે ને આટલી આટલી જગ્યાએ ખામી રહી ગઈ છે તમારા એન્યુઅલ રિપોર્ટ્સની અંદર. તમે એવું તો ન જ કહી શકો કે આટલી વસ્તુ આમ ચેન્જ કરી નાખો, ચલો, અધરવાઇઝ આઈ વિલ નોટ સાઇન ઓલ ધી રિપોર્ટ્સ. આવું તમે ના કહી શકો, કોઈને પણ ના કહી શકો, કોઈ પણ ફર્મના કોઈ પણ પર્સનને ના કહી શકો. ફાઇન. સો એ એક વસ્તુ છે કે તમે ઓર્ડર ના કરી શકો, ઇવન ઇફ ઇટ ઇઝ રોંગ થિંગ. જ્યારે ખોટી વસ્તુ છે છતાંય તમે ઓર્ડર તો ન જ દઈ શકો. એને માનવું હોય તો માને, નહીં તો પછી આગળના કન્સિક્વન્સીસ એ ફેસ કરે. દેટ્સ ઇટ. બરાબર. અને ઓડિટર એક વખત સાઇન કરવાની ના પાડી દે તો વાત થઈ ગઈ પૂરી. તમે ખોટું કર્યું છે એ ના પાડી દે છે તમને સાઇન કરવાની, તો કાંઈ તમે ઓડિટરને મેનિપ્યુલેટ તો ના જ કરી શકો. જેવી રીતે ઓડિટર તમને ઓર્ડર ના આપી શકે ને, તમે ઓડિટરને ઓર્ડર ના આપી શકો કે આ કરો, પૂરું થઈ ગયું. એને જે કરવાનું હતું એ કામ એને કરી દીધું હોય. દેટ્સ ઇટ. નેક્સ્ટ કે છે, સમટાઇમ્સ ઓડિટર ઇઝ અપોઇન્ટેડ ઓન ધી બેઝિસ ઓફ રિલેશન એન્ડ કનેક્શન એન્ડ નોટ ઓન ધી એલિજિબિલિટી ઓર એફિશિયન્સી ઇન કન્ટેક્સ્ટ. In this context, auditor avoids indicating irregularity, errors and illegal acts of the managers. આ વસ્તુ દરેક જગ્યાએ થતી આવતી હોય છે. કોઈ રિલેશનમાં હોય, તમારા માની લો કે તમારા સંબંધમાં કોઈ છે, તમારા કાં તો ભાઈ બહેન હોય, ઓર એલ્સ કે તમારા મધર ફાધર કે કોઈના ફ્રેન્ડ્સને એના સન ડોટર હોય. આવા લોકોને તમે CA તરીકે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે માની લો કે રાખો છો. પછી એ વ્યક્તિ જે છે ને એ એની એફિશિયન્સી અકોર્ડિંગ ટુ ના આવ્યું, કે એની એલિજિબિલિટી અકોર્ડિંગ ટુ નથી આવેલું, તો કે લાગવગથી આવેલું છે. આનો સીધો સાથે મતલબ એવો જ થયો કે લાગવગથી આવ્યું છે. અને આવા ટાઈમ પિરિયડમાં થાય શું ખબર છે, તો કે એ છે ને ઇરેગ્યુલારિટી કહે નહીં, કે ના તો એરર્સ કહે કે ભાઈ તમારા મેનેજર્સે આવી ભૂલ કરેલી છે, તમારા અકાઉન્ટન્ટે આવી ભૂલ કરેલી છે, આટલી વસ્તુ રેકોર્ડ કરવાની રહી ગઈ છે, કે તમારો મેનેજર રેગ્યુલરલી બિલ્સ જે છે એ ચડાવતો નથી. આવું તમે કાંઈ કહી ના શકો. ઇવન ઇફ એ વ્યક્તિ જે છે એ ઇનલીગલ એક્ટે ન કહે કે ભાઈ મેનેજરે આવું કંઈ ખોટું કર્યું છે કે જેનાથી તમને નુકસાન થાય. કાં? કારણ કે રિલેશન છે ને કનેક્શનમાં છે. આવી વસ્તુ છે ને બહુ નુકસાનકારક હોય, એટલા માટે તમને લિમિટેશનની અંદર આપેલી છે. કેમ કે એક વખત છે ને તમે આવા ખોટા જે કાંઈ પણ સ્ટેટમેન્ટ્સ કે ખોટા તમારા જતા રહ્યા છે, બરાબર, એન્યુઅલ રિપોર્ટ્સ, એ ટાઈમ પિરિયડમાં ન તો પછી ઇન્વેસ્ટર્સ લોકો ક્યારેય તમારી ઉપર ટ્રસ્ટ કરે, કે ન તો કસ્ટમર્સ લોકો ટ્રસ્ટ કરે, ના તો સપ્લાયર્સ લોકો ટ્રસ્ટ કરે. ફાઇન. સો એના માટે તમને લિમિટેશન્સ તરીકે આપેલું છે. નેક્સ્ટ તમને કહે છે, ઇટ ઓનલી કવર્સ ફાઇનાન્શિયલ આસ્પેક્ટ્સ એન્ડ નો અધર આસ્પેક્ટ્સ. એ વસ્તુ સાચી જ છે મોરલેસ, કે ભાઈ આની અંદર ખાલી અને ખાલી ફાઇનાન્શિયલ આસ્પેક્ટ્સ એટલે કે બિઝનેસને આના સિવાયના આસ્પેક્ટ પણ અફેક્ટ કરતા હોય કે જે આપણે ઓડિટિંગની અંદર લેતા નથી. ફાઇન. એક રીતે જોવા જઈએ ને તો આ લિમિટેશન છે, પણ એક રીતે જોવા જાય તો વસ્તુ સાચી એ છે, તમે ફાઇનાન્સ સિવાયના આસ્પેક્ટ લ્યો છો, બરાબર, જેમ કે કોઈ અધર ફેક્ટર્સ તમને અફેક્ટ કરતા હોય તમારી બિઝનેસને, તમારા બિઝનેસ પ્રિમાઇસીસને ઓર તમારી બિઝનેસ એક્ટિવિટી, હવે એને તમે લ્યો તો ફેક્ટર્સ તો દરેક બિઝનેસને અફેક્ટ કરતા હોય અને અલગ અલગ રીતે અફેક્ટ કરે છે. તો એમાં સ્ટાન્ડર્ડાઇઝેશન શું? જ્યારે આ ફાઇનાન્શિયલ આસ્પેક્ટ તો તમે સ્ટાન્ડર્ડ વાઇઝ લ્યો છો ને, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ તરીકે, અકાઉન્ટિંગ પોલિસી તરીકે, ઇવન અકાઉન્ટિંગ કન્સેપ્ટ તરીકે પણ લ્યો છો, જેમાં તમે પ્રીવિયસલી ગોઈંગ કન્સર્નને, એવા બધા કન્ઝર્વેટિવને, એવા બધા જેટલા પણ કન્સેપ્ટ છે સ્ટડી કરેલા છે, તો એના અકોર્ડિંગ ટુ તમે લ્યો છો. સો એ વસ્તુ જોવાની ખાલી એટલી જ છે કે ફાઇનાન્શિયલ આસ્પેક્ટને આમાં તમને લિમિટેશન તરીકે આપેલી છે, બટ નો ડાઉટ ફાઇનાન્શિયલ આસ્પેક્ટનું એક સ્ટાન્ડર્ડાઇઝેશન છે, જ્યારે બીજા આસ્પેક્ટ્સ કે જે તમને અફેક્ટ કરતા એનું કોઈ સ્ટાન્ડર્ડાઇઝેશન હોતું નથી. દેટ્સ ઇટ. તો એના લીધે આને તમે લિમિટેશનની અંદર કદાચ કન્સિડર ના કરો તો પણ ચાલી શકે છે. ફાઇન. બટ તમને આપેલું છે સો ગો ફોર ઇટ. એક વસ્તુ એ જ છે કે ઘણી વખત છે ને એ ફેક્ટર્સનો ઇમ્પોર્ટન્સ વધારે હોય ધેન ટુ ધીઝ ફાઇનાન્શિયલ આસ્પેક્ટ્સ.
કારણ કે માર્કેટની અંદર સિચ્યુએશન એવી ચાલે છે ને, એકદમ ડાઉન ચાલે છે, અને હજી પણ તમે બિલ્ડિંગના પ્રાઇસ એના એ કન્સિડર કરો છો તો એક એ લૂપ હોલ છે કે બિલ્ડિંગના પ્રાઇસ હવે તો ત્યારે ઘટી ગયા હશે, બિલ્ડિંગ પ્રીમાઇસીસના કે લેન્ડના જમીનના પ્રાઇસ તમે જુઓ છો, કે પછી માર્કેટની અંદર ઇન્ટરેસ્ટની પોલિસી જે છે એ ચેન્જ થઈ ગઈ છે, જે વસ્તુ તમે અહીંયા ક્યારેય કન્સિડર નહીં કરતા હોય. સો એ વસ્તુ બિઝનેસને અફેક્ટ કરે છે. દેટ ઓલ્સો અફેક્ટ્સ ધ બિઝનેસ. So that's why it is considered as the limitation. Next क्या है कि skills cannot be equal in every auditor. So examination of accounts differs according to intellectual level. Yes. अच्छा હું ઓડિટ કરું, તમે ઓડિટ કરો, તમારો ફ્રેન્ડ ઓડિટ કરે, કે મારા કોઈ ફ્રેન્ડ્સ ઓડિટ કરે રિપોર્ટ્સ ને, તો બધાના છે ને સ્કિલ્સ અલગ અલગ. કોઈની સ્કિલ્સ બહુ શાર્પ હોય તો કોઈ એવું વિચારતા હોય કે આ વસ્તુ અફેક્ટ નથી કરતી તો જવા દો, નથી કન્સિડર કરવી, દેટ્સ ઇટ. કોઈ એવા પેરામીટર્સ ઉપર વિચારતું. દરેક વ્યક્તિની સ્કિલ્સ, દરેકની કામ કરવાની પેટર્ન છે ને અલગ અલગ હોય, અને એના અકોર્ડિંગ ટુ એટ ધી એન્ડ આઉટકમ જે આવે ને એ અલગ જ આવે. બરાબર. સો ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ ઉપર આધાર રાખે કે કયા લોકો કયા પેરામીટર્સને કન્સિડર કરીને કેવી રીતે ઓડિટ કરે છે રિપોર્ટ. સી એક વસ્તુ તમને એ કહી દઉં કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કે પોલિસી કે કન્સેપ્ટ ચેન્જ ન થાય વ્યક્તિગત રીતે, પણ એ કન્સેપ્ટને જોવાનો નજરિયો દરેકનો અલગ અલગ હોય. અચ્છા હું કોઈ અલગ કન્સેપ્ટથી, અલગ વિચારસરણીથી કન્સેપ્ટને જોઉં છું, તમે કોઈ અલગ વિચારસરણીથી જુઓ છો. તમે કદાચ એને કન્ટ્રી લેવલે જોતા, હું એને વર્લ્ડ લેવલે જોઉં છું, વર્લ્ડ ઇકોનોમી લેવલે. સો દેટ ઇઝ ધી થિંગ કે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ અકોર્ડિંગ ટુ જે છે એ ડિફરન્સ આવે છે. હવે તમને એક વસ્તુ એ કહી દો કે ડિફરન્સ આવે ને તો દરેક સ્ટેટમેન્ટ હોય ને એ અલગ રીતે બને. ફાઇન. હું એવું નથી કહેતી કે આપણે જનરલ રીતે ક્યાંક PNLમાં દેવા માંડી, ના, એવું ના હોય કે લેન્ડ એન્ડ બિલ્ડિંગના ડેપ્રિશિએશન જે છે એ આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં દઈ દઈએ, એવું ના હોય. બટ ધ થિંગ ઇઝ દેટ કે સ્ટેટમેન્ટ્સની થોડીક બનાવવાની મેથડ અલગ પડી જાય. ફાઇન. કારણ કે સ્કિલ લોકોની અલગ અલગ હોય. નેક્સ્ટ તમને કહે છે કમ્પ્લીટ કરેક્ટેડનેસ ઓફ અકાઉન્ટ્સ કાન્ટ બી પોસિબલ. એક અકાઉન્ટ્સની જે છે એ કમ્પ્લીટ કરેક્ટનેસ પોસિબલ નથી, આવું એ લોકો કહેવા માંગે છે. મોરલેસ સાચું પણ છે, કારણ કે અકાઉન્ટન્ટની સ્કિલ એ અલગ હોય છે, એમ ઓડિટર્સ લોકોની સ્કિલ્સ અલગ અલગ હોય ને એમ દરેક અકાઉન્ટન્ટની સ્કિલ એ અલગ હોય. બીજી એક વસ્તુ એ છે કે તમે પ્રીવિયસલી જે વસ્તુ જોઈ કે અકાઉન્ટિંગ એરર્સ, અહીંયા આ એરર્સ એવી છે કે જે ઇઝીલી રેકગ્નાઇઝ ના કરી શકીએ આપણે. હવે જે વસ્તુ ઇઝીલી રેકગ્નાઇઝ નથી કરી શકાતી તો તમારી પાસે એવો ટાઈમ ન હોય કે તમે એ દરેક વસ્તુને વારે વારે જોવા બેસો. ઓડિટરથી આ વસ્તુ પકડાઈ જાય છે તો ઠીક છે, બાકી 1000 રૂપિયાની આખી એન્ટ્રી જ દેવાની ભૂલાઈ ગઈ છે તો પૂરું થઈ ગયું. હવે ક્યાંય કન્સિડરેશનમાં આવશે જ નહીં, કારણ કે નથી તો ડેબિટ સાઇડ કે નથી ક્રેડિટ સાઇડ, ક્યાંય છે જ નહીં, ક્યાંય બોલતી જ નથી એન્ટ્રી. પછી શું? કારણ કે પાર્શિયલ એન્ટ્રી હોય તો હજી તમને ખબર પડી જાય. પાર્શિયલ એન્ટ્રી હોય, કેમ તમને પાર્શિયલ એન્ટ્રી હોય તો આઈડિયા આવી જાય છે કે ભાઈ ક્રેડિટ સાઇડ ઘટે છે. તમે જ્યારે ટેલી કરવા જાઓ ત્યારે બેલેન્સ શીટને, તો કેમ તમને ખબર પડી જાય કે ડેબિટ સાઇડ ઘટે છે? કારણ કે પાર્શિયલ એન્ટ્રી છે, ક્યાંક મૂકેલી હશે, એના લીધે કદાચ ઘટતી હોય. પણ જે વસ્તુ રેકોર્ડ કરવાની ભૂલાઈ ગઈ છે ને એને તમે ક્યારેય પછીથી જોઈ જ નહીં શકો આગળ. તમને ક્યાંય આઈડિયા જ ન હોય કે 1000 રૂપિયા ક્યાંક ઘટે છે કે 1000 રૂપિયા ક્યાંક વધે છે, કારણ કે વધતા ઘટતા હોય જ નહીં. નથી ડેબિટ સાઇડ, નથી ક્રેડિટ સાઇડ, દેટ્સ ઇટ. તો એમાં કમ્પ્લીટ કરેક્ટનેસ નથી. આવા તો ઘણી આવા છે ને નાના નાના ઘણા બધા વ્યવહારોને રેકોર્ડ થતાય ન હોય બિઝનેસીસની અંદર. એકવાર રેકોર્ડ કરવાનું ભૂલાઈ ગયું છે, દેટ્સ ઇટ, પૂરું થઈ ગયું. હવે તમે એને રેકોગ્નાઇઝ પણ નથી કરી શકવાના. ફાઇન. સો એ વસ્તુ એક કીધી છે. નેક્સ્ટ કે છે કે ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ટુ ડિટેક્ટ when more than one employee for commission of misappropriation or embezzlement with well-planned schemes are together. બહુ સેન્ટેન્સ છે ને એક બહુ કટાક્ષની અંદર કહી દીધું છે કે ભાઈ એક કરતાં વધારે એમ્પ્લોઈઝ જ્યારે ઇન્વોલ્વ હોય ને આવા કોઈ પ્લાન્ડ એમ્બલ્સમેન્ટ અથવા તો પ્લાન્ડ મિસઅપ્રોપ્રિએશનની અંદર, ત્યારે કોઈ એકનો વાંક કાઢવો મુશ્કેલ થઈ જાય. તમારા બિઝનેસની અંદર ઘણા બિઝનેસની અંદર આવી સિચ્યુએશન આવતી, મોર ઓર લેસ ના પણ આવતી હોય. કોઈનાથી કદાચ ભૂલથી નહીં એવી એક્ટિવિટી થઈ ગઈ છે, પણ જ્યારે એક કરતાં વધારે લોકો આમાં જોડાયેલા હોય ને સ્કીમની અંદર,
બરાબર, ત્યારે તમને ખબર જ ન પડે. પ્લાન સ્કીમ, એમાં પાછું ચોખ્ખું લખેલું છે પ્લાન સ્કીમ. કારણ કે પ્લાનિંગ કરેલું હોય ને કે ભાઈ આને આવી રીતે બતાડશું, તો સામેવાળી વ્યક્તિને ખબર નહીં પડે. તો જ્યારે આવી રીતની મિસઅપ્રોપ્રિએશન કમિટ કરવામાં આવે છે કોઈ પણ બિઝનેસની અંદર, ત્યારે તમને ખબર જ ન પડે કોનો વાંક કાઢવો. આ કેસમાં એવી સિચ્યુએશન બિઝનેસ સામે આવીને ઊભી રહી જાય કે કાં તો એ 2 કે 3 એમ્પ્લોય ત્રણને તમારે કાઢી મૂકવા પડે, કાં તો એમાંથી 1 કે 2ને કાઢી મૂકવા પડે, વિચ ઇઝ અલ્ટિમેટલી નોટ અ ગુડ આઈડિયા એટ ઓલ ફોર ધ બિઝનેસ. બરાબર. શું જોવાની વસ્તુ એ છે કે આમાં પછી ઘણી વખત એવું થાય કે નિર્દોષ વ્યક્તિ કે જેનો કાંઈ હાથ ન હોય આમ, એ અટાઈ જાય. સીધી વસ્તુ છે ને, એને લઈ લે, પછી એને કાઢી મૂકે, કારણ કે એ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતું હોય અને એનાથી ભૂલ રેકગ્નાઇઝ નથી થઈ એટલા માટે. સો એ વેની અંદર એક મોટી આ લિમિટેશન કહી શકાય. બરાબર ને. સો એ વસ્તુના સેન્સમાં તમને કીધેલું છે કોઈ પણ એકને તમારે કલ્પ્રિટ બતાડવો ને એ અઘરી વસ્તુ થઈ જાય. પછી લાસ્ટ પોઈન્ટ કહે છે કે સમટાઈમ્સ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ ન્યુટ્રલ ઓડિટિંગ. સમટાઈમ્સ નહીં, મોર ધી ટાઈમ્સ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ ન્યુટ્રલ ઓડિટિંગ. કારણ કે આ વસ્તુ છે ને ઘણી ફોર્મની અંદર પાર્શિયાલિટી પણ ઓડિટિંગ હોય. કારણ કે તમે જે છે ને એ બહુ સમર્પિત હોય, જે કોઈ પણ ઓનર હોય ને એની સાથે, અને ઓનર સાથે સમર્પિત હોય ને એટલે તમે થોડાક તો એવી વસ્તુ મોરલનેસ ઓડિટર્સ લોકો કરતા હોય છે. જવા દઈએ, કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ પકડાય નહીં, કારણ કે એ તો એની પાસે એવી સ્કિલ છે, એફિશિયન્સી છે કે જવા દઈએ ને તો એ ક્યાંય કોઈ વખત પકડાવાના નથી. સો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ ધી ન્યુટ્રલ ઓડિટિંગ. ન્યુટ્રલ ઓડિટિંગ એટલે કે તમને એવું એક તટસ્થ સ્ટેટમેન્ટ મળ્યું કે જ્યાં તમારી જે કાંઈ પણ કંપની જે છે એની ફાઇનાન્શિયલ કન્ડિશન અને એનો પ્રોફિટ અથવા તો લોસ એ તમે ફેર બતાવી શકો. ફાઇન. મોર ઓર લેસ તમને ખબર છે કે તમારી સાથે જોડાયેલી પાર્ટીઝ જે છે ને એ કાંઈ આવી બધી વસ્તુ ગણવા નથી બેસવાની. અને આ સ્કેમ્સને એ બધી વસ્તુ એટલા માટે જ થતી હોય. તમે ક્યારેય કોઈ કંપનીના વાર્ષિક હિસાબો જોયેલા છે? ઘણી કંપની જે છે એ એની સાઇટ ઉપર મૂકતી હોય, તમે જોયા છે ક્યારે એ વસ્તુ જોવાની ટ્રાય કરી છે કે આ આઇટમ આવી ક્યાંથી, કે શું કામ આ આઇટમને અહીંયા રેકોર્ડ કરેલી છે? ના. વી આર નેવર ફોકસિંગ ઓન ટુ ધેટ પાર્ટ. આ વસ્તુ પર ફોકસ એવા જ લોકો કરતા હોય કે જે લોકો કરોડો રૂપિયા જે છે ને બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરવા માંગતા હોય, પણ ધે આર ધી પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ. અને એ કદાચ કંપનીએ જઈને માંગે ને કે લાવો મને આટલા સ્ટેટમેન્ટ અને મારે આ વસ્તુ જોઈ છે તો એને દે બિઝનેસ. એમાં કંઈ ખોટું એમ બિઝનેસને ખોટું ના લાગે, કારણ કે લોકો પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ હોય, કરોડો રૂપિયા એને દેતા હોય. સીધી વસ્તુ છે, મારી કંપનીની અંદર આવા પોટેન્શિયલ ઇન્વેસ્ટર્સ હોય તો હું એને દવી ખરી સ્ટેટમેન્ટ શું કામ ન દઉં, શું કામ મને ખોટું લાગી જાય સ્ટેટમેન્ટ દેવામાં. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે લિમિટેશન્સ ડિસ્કસ કરી. તમને બહુ બધા વેઝની અંદર લિમિટેશન્સ આપેલી છે. મેં તમને ઇમ્પોર્ટન્ટ વન જે છે એ ડિસ્કસ કરાવડાવેલી છે. અધર દેન દેટ ઘણી બધી લિમિટેશન્સ છે કે કોઈ વખત કેટલાક ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરવાના ભૂલાઈ જાય, આ છે તે છે, એવા બિઝનેસ પ્રોબ્લેમ ફેસ કરે. બરાબર. એ વસ્તુ લિમિટેશનની અંદર આપેલી છે. ફાઇન. સો યુ કેન રીડ ઇટ આઉટ ફ્રોમ ધી બુક્સ. ધીઝ આર ધી ઇમ્પોર્ટન્ટ વન્સ. આટલી ઇમ્પોર્ટન્ટ હતી. કમિંગ સેશનની અંદર આપણે પ્રિન્સિપલ્સ ઓફ ઓડિટિંગ ડિસ્કસ કરશું. દરેક વસ્તુના અમુક સિદ્ધાંતો હોય, એમ ઓડિટિંગ કરવાના અમુક સિદ્ધાંતો છે. બરાબર. દરેક વસ્તુના જેમ સિદ્ધાંતો ને ઓડિટિંગ કરવાના અમુક સિદ્ધાંતો છે, તો એ અકોર્ડિંગ ટુ જ ઓડિટિંગ કરવામાં આવે છે. ફાઇન. સો એના અકોર્ડિંગ ટુ ધેન વી વિલ મૂવ ટુ ધી ટેકનિક્સ ઓફ ઓડિટિંગ એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી ઓડિટ ફ્રોમ ધી ઓર્ગેનાઇઝેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.